હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ પોએમ 1 માય સોંગ, જે રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખાવવામાં આવેલી છે. તો આપણે સૌપ્રથમ આપણા લેખક એવા રવિન્દ્રનાથ ટેગોર વિશે માહિતી મેળવીએ. He was born on 7th May 1861 in કલકત્તા, બેંગોલ. તેઓ 7મી મે 1861માં કલકત્તાના બેંગાલની અંદર જન્મ્યા હતા. He was died on 7th August 1941. તેમનું મૃત્યુ 7મી ઓગસ્ટ 1941ના રોજ થયું હતું. He was one of the most famous writer of India. તે ભારતના એક પ્રખ્યાત લેખક હતા. Most of his poems, stories, songs and novels talked about the social evils prevalent during those times such as child marriage and dowry. એ દરમિયાન જે થતા બાળ લગ્નો, દહેજ પ્રથા જેવા સામાજિક કુરિવાજોના કાર્ય વિશે એમની વાર્તાઓ, ગીતો, નવલકથાઓ અને કવિતાઓમાં માહિતી મળતી હતી, અથવા તો એ પ્રથાઓનું વર્ણન એમાં જોવા મળતું હતું. ટેગોર composed the national anthem for India, Jana Gana Mana. રવિન્દ્રનાથ ટેગોરે રાષ્ટ્રગીત, ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી હતી. He wrote this national song first in Bengali language, અમર સોનાર બેંગલા. એમણે સૌ પ્રથમ આ રાષ્ટ્રીય ગીત બંગાળી ભાષામાં અમાર સોનાર બેંગલાથી લખ્યું હતું. He was known by his pen name ભાનુસિંહ ઠાકુર and also known as a ગુરુદેવ. તે ભાનુસિંહ ઠાકુર અને ગુરુદેવ જેવા ઉપનામથી જાણીતા હતા. Internationally, Gitanjali is Tagore's best known collections of poetry, for which he was awarded the Nobel Prize in Literature in 1913. ઇન્ટરનેશનલી ગીતાંજલિ એ ટેગોરની કવિતાઓનું સૌથી બેસ્ટ કલેક્શન હતું, એટલે કે સૌથી સારામાં સારું કવિતાઓનું કલેક્શન હતું, અને જેના કારણે તેમને નોબેલ પ્રાઇઝ લિટરેચરની અંદર નોબેલ પ્રાઇઝ 1913ની અંદર આપવામાં આવ્યો હતો. તો અહીંયા આપણે એમના કવિતાના લેખક રવિન્દ્રનાથ ટેગોર વિશે માહિતી મેળવી. હવે આપણે પોએમ જોઈએ. માય સોંગ, રવિન્દ્રનાથ ટેગોરે પોતાના ગીત વિશે આ કવિતાની અંદર વાત કરી છે કે મારા ગીતનું સંગીત, એક બાળકને કહે છે કે મારા ગીતનું સંગીત તને પવનની જેમ વીંટળાઈ જશે. નાના બાળકને આ સંગીત અને ગીત વધારે ગમતા હોય છે, અને સંગીત એ જીવનનો આત્મા છે. માણસ જ્યારે નિરાશ હોય, હતાશ હોય કે એકલવાયપણું અનુભવતો હોય ત્યારે સંગીત એના હૃદયમાં ખીલી ઉઠે છે. એટલે કે બાળક જ્યારે એકલું હોય ત્યારે આ ગીત એક માના જેવું કાર્ય અથવા તો પોતાના પેરેન્ટ્સ જેવું કાર્ય કરતું હોય છે. એવી વાત જુદા જુદા ઉદાહરણો દ્વારા અહીંયા આપણા લેખકે, આપણા કવિએ વાત કરી છે. તો આપણે પોએમ જોઈએ. This song of mine will wind music around you, my childs, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blazing. Wing એટલે વીંટળાવવું. Fond arms એટલે પ્રેમાળ કે હેત ભર્યા હાથ. Forehead એટલે કપાળ, અને blazing આશીર્વાદ, એનો મેં સિમિલર વર્ડ્સ લખ્યો છે બુલ. તો અહીંયા કવિ કહે છે કે હે મારા વાલા બાળક, જેમ મારા હેતભરા હાથ તારી આસપાસ વીંટળાયેલા હોય છે, તેમ મારા આ ગીતનું સંગીત પણ તારી આસપાસ વીંટળાયેલું રહેશે. અને જેમ આશીર્વાદ માટે હું તારા કપાળને ચુંબન કરું છું, એમ મારું આ ગીત પણ આશીર્વાદની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will be by your sides and whispers in your ears. When you are in the crowds,
it will fence you about with the aloofness. ફેન્સ એટલે રક્ષણ કરવું, એનો સિમિલર વર્ડ છે પ્રોટેક્ટ. અલોફનેસ એટલે દૂર રહેવું અથવા તો લોનલીનેસ. એટલે કે જ્યારે તું એકલો હોઈશ, બાળકને અહીંયા કવિ કહે છે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે મારું આ ગીત તારી બાજુમાં બેસીને તારા કાનમાં હળવેથી ગણગણશે, અને જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તને તારી એકલતાથી દૂર કરીને તારું રક્ષણ કરશે. My song will be like a pair of wings to your dreams. It will transport your hearts to the worlds of the unknown. ટ્રાન્સપોર્ટ એટલે લઈ જવું, એનો સિમિલર વર્ડ છે અનલિફ્ટ, અને વર્ડ્સ એટલે સીમા. મારું ગીત તમારા સપનાની પાંખની જેમ, મારું ગીત તારા સપનાની પાંખની જેમ એટલે કે પક્ષીની પાંખની જોડની જેમ તને કોઈ અજ્ઞાત સીમાઓ સુધી તારા હૃદયને એ લઈ જવાનું કાર્ય કરશે. It will be like a faithful star overhead when dark night is over your road. એટલે કે જ્યારે તારા રસ્તા પર અંધારી રાત એટલે મુશ્કેલીઓ આવશે ત્યારે જેમ રાત્રે તારાનો પ્રકાશ એક વિશ્વાસ ઉત્પન્ન કરે છે, એ રીતે મારું આ ગીત તને રોશની આપશે. My song will sit in the pupils of your eyes and will carry your sights into the heart of things. અહીંયા પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી પણ થતું હોય છે, પણ અહીંયા કાવ્યના સંદર્ભમાં જઈએ તો પ્યુપિલ્સ એટલે આંખની કીકી એવા અર્થમાં લેવાનું છે. યોર સાઇટ એટલે દ્રષ્ટિ. એટલે કે મારું આ ગીત તારી આંખોમાં કીકીઓની જેમ બેસશે અને વસ્તુઓના હાથમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. And when my voice is silent in death, my song will speak in your living heart. અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે ત્યારે મારું આ ગીત, પ્રેમાળ ગીત તારા પ્રેમાળ હૃદયની અંદર હંમેશા ગુંજતું રહેશે. તો અહીંયા આપણે આ કવિતા જોઈ. હવે આપણે કવિતાના જુદા જુદા પદ અથવા તો સેન્ટાન્સ લઈને એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની વાત કરીએ. તો પહેલો સેન્ટેન્સ જોઈએ છે, ધી સોંગ ઓફ માઇન વિલ વાઇન્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ધી સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ્સ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. તો આ પદમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન જોઈએ, વોટ વિલ બી ધ સોંગ ડુ. ગીત શું કરી શકે? તો ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. ગીત એ પોતાના હાથને બાળકની આજુબાજુ વીંટળાઈ શકે, હાથની જેમ બાળકની આજુબાજુ વીંટળાઈ શકે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ સોંગ કમ્પોઝડ ટુ. સોંગ શેના માટે વોટ ઇઝ ધ સોંગ કમ્પેર્ડ ટુ. ગીતને શેની સાથે સરખાવવામાં આવ્યું છે? તો એનો આન્સર જોઈએ, ધ સોંગ ઇઝ કમ્પેર્ડ ટુ ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. પ્રેમાળ હાથની જેમ એ ગીતને પ્રેમાળ હાથની સાથે સરખાવવામાં આવેલું છે. ત્રીજું જોઈએ, whom does the poet address the song. આ ગીત કવિ કોને સંબોધીને કહે છે? તો the poet addressed the song to a child. તો કવિ આ ગીત બાળકને સંબોધીને કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, where will the song touch the child. ગીત બાળકને ક્યાં સ્પર્શ કરે છે? તો the song will touch the child's forehead. ગીત બાળકના કપાળને સ્પર્શ કરશે. પાંચમું ક્વેશ્ચન જોઈએ, how will be the touch. તો એ ગીત કેવી રીતે સ્પર્શ કરશે? તો the touch will be like a kiss of blessing. એ સ્પર્શ કેવો હશે? તો એ સ્પર્શ એ
આશીર્વાદ સ્વરૂપ કરવામાં આવતો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ વર્ડ કુર્સ? તો બ્લેઝિંગ. બ્લેઝિંગ એટલે આશીર્વાદ, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે કોર્સ એટલે શ્રાપ આપવો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. અહીંયા ટ્રુ ફોલ્સ આપેલું છે કે ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ચાઇલ્ડ. ગીત એ બાળકના માથાને સ્પર્શ કરે છે. તો કવિતામાં શું આપેલું છે આપણને? ફોરહેડને સ્પર્શ કરે છે. ફોરહેડ એટલે કપાળ. તો વાક્ય કેવું બનશે? ફોલ્સ બનશે. હવે આપણે સેકન્ડ પદ લઈને ક્વેશ્ચન આન્સર જોઈએ કે વેન યુ આર અલોન it will sit by your side and whispers in your ear. When you are in the crowds, it will fence you about with aloofness. My songs will be like a pair of wings to your dreams. It will transport your heart to a verse of the unknown. Question answer જોઈએ. What will the song do when the child's alone? બાળક એકલું હશે ત્યારે ગીત શું કરશે? તો when the child is alone, the song will sit by his and whispers in his ear. એટલે કે બાળક જ્યારે એકલું હશે ત્યારે ગીત એની બાજુમાં બેસીને એના કાનમાં ગણગણશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. when will the song fence the boy? બાળકને આ ગીત ક્યારે રક્ષણ કરશે? So when the child is in the crowd, the song will fence the boy. જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે આ ગીત એને રક્ષણ પૂરું પાડશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. How will the song fence the boy? આ ગીત બાળકને કેવી રીતે રક્ષણ પૂરું પાડશે? તો the song will fence the boy with aloofness. એટલે કે એને એની મુશ્કેલીઓથી દૂર લઈ જઈને એને રક્ષણ પૂરું પાડશે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ડિટેચમેન્ટ ફ્રોમ ધ સેન્ટેન્સ. તો પદમાં આપેલા ડિટેચમેન્ટ શબ્દનો સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ. તો કયું બનશે? aloofness. પાંચમું સેન્ટેન્સ જોઈએ. which word is sentence means to speak softly? વાક્યની અંદર એવો કયો શબ્દ છે? એટલે કે પદની અંદર એવો કયો શબ્દ છે કે જેનો મતલબ થાય ટુ સ્પીક સોફ્ટલી, ધીમે રહીને બોલવું? તો કયો આવશે? whisper. નેક્સ્ટ જોઈએ. when the child is alone, the song will protect him. true or false? એટલે કે બાળક જ્યારે એકલું હશે ત્યારે ગીત એને રક્ષણ પૂરું પાડશે. તો વાક્ય કેવું બનશે? ફોલ્સ. એકલો હશે નહીં પરંતુ ટોળામાં હશે ત્યારે રક્ષણ પૂરું પાડશે. તો એના પછીનો નેક્સ્ટ જોઈએ. when the child is alone, the song will whispers in the ears. બાળક જ્યારે એકલું હશે ત્યારે આ ગીત એના કાનમાં ધીમે રહીને ગણગણશે. તો વાક્ય કેવું બનશે? ટ્રુ. એના પછી જોઈએ. how will the song help the child in dreams? બાળક સ્વપ્ન જોવામાં કેવી રીતે ગીત બાળકને મદદ કરશે? તો the song will be like a pair of wings to the child dreams. એટલે કે જાણે કે એને પાંખો પૂરી પાડીને સ્વપ્ન પૂરું કરવામાં મદદ કરશે. હવે આપણે જોઈએ ત્રીજું પદ. it will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent, in death my songs will speak in your living heart. હવે એમાંથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. How will the song be in the dark night? ગીત અંધારામાં શું કરશે? તો the song will be like a faithful star in the dark night. અંધારી રાતમાં ગીત એ એક તારા સ્વરૂપે એને વફાદાર રહેશે. What will the song do like the faithful star?
એક ફેથફુલ સ્ટારની જેમ ગીત શું કરશે? તો ધ સોંગ વિલ અકમ્પની ધ ચાઇલ્ડ લાઇક અ ફેથફુલ સ્ટાર. એક વફાદાર સ્ટારની જેમ આ ગીત એને સાથ આપશે. થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ વિલ ધ સોંગ સ્ટે? તો વેર વિલ ધ સોંગ સ્ટે? ગીત ક્યાં રોકાશે? તો ધ સોંગ વિલ સ્ટે ઇન ધ પ્યુપિલ્સ ઓફ હિઝ આઈ, એટલે કે બાળકની આંખોમાં હશે. વોટ વિલ ધ સોંગ ડુ અબાઉટ ધ ચાઇલ્ડ સાઇટ? તેનો આન્સર આવશે ધ સોંગ વિલ ટેક ધ ચાઇલ્ડ સાઇટ ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. બાળકના હૃદય સુધી રહેશે. વોટ મે હેપન ટુ ધ પોએટ? કવિ સાથે શું બનશે? તો ધ પોએટ વિલ ડાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હુ વિલ કીપ ધ પોએટ અલાઇવ? તો ધ પોએટ સોંગ વિલ કીપ હિમ અલાઇવ, એટલે કે કવિનું ગીત એમને જીવંત રાખશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. whom does the poet represent in the poem? કવિ અહીંયા કોને રિપ્રેઝન્ટ કરે છે? તો ધ પોએટ રિપ્રેઝન્ટ ધ પેરેન્ટ્સ ઇન ધ પોએમ. માતા પિતાને રિપ્રેઝન્ટ કરે છે. વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ્સ વિઝન? વિઝન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો સાઇટ. નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ લોયલ? લોયલ શબ્દનો સમાનાર્થી તો ફેથફુલ. નેક્સ્ટ જોઈએ. વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર? બાળકના માતા પિતા નહીં હોય ત્યારે શું બનશે? તો વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ. તો જ્યારે એના માતા પિતા નહીં હોય ત્યારે ગીત એના હૃદયમાં જીવંત રહેશે. ધ સોંગ વિલ બી ધ ગાઇડિંગ સ્ટાર વેન ધ ડાર્ક ડે ઇઝ ઓવર ધ ચાઇલ્ડ્સ પથ. ટ્રુ યા ફોલ્સ? તો કેવું બનશે? ટ્રુ. વેન ધ પેરેન્ટ્સ ડાઇડ હિયર ઇઝ અ પ્લેસ ફોર ધેમ ઇન ધ ચાઇલ્ડ્સ હાર્ટ, એટલે કે જ્યારે માતા પિતા મૃત્યુ પામશે ત્યારે એમનું સ્થાન બાળકના હૃદયમાં હશે. તો ટ્રુ. તો અહીંયા આપણી આ પોએમ પૂર્ણ થાય છે. તમારે જે મેં ગુજરાતી અર્થ લખ્યા છે એ શબ્દો અંગ્રેજી લખીને એની સામે એનું ગુજરાતી લખવાનું, અને જે મેં પ્રશ્નો પદવાઇઝ જે પ્રશ્નો લીધેલા છે એ પ્રશ્નો બધા તમારે ક્વેશ્ચન્સ અને એના આન્સર લખવાના, અને પોએમની જે એક્સરસાઇઝ આપેલી છે એ લખવાની રહેશે. થેન્ક યુ.